હેલો એવરીવન, આજે આપણે બનાવીશું ટ્રાવેલિંગ સ્પેશિયલ લાડુની રેસીપી। આ ભાગદોડ ભરી જિંદગીમાં આ લાડુ ફક્ત 10 જ મિનિટમાં બનીને તૈયાર થશે અને ખાવામાં પણ એકદમ હેલ્ધી અને પૌષ્ટિક છે। તો ચાલો ફરવાની મજામાં વધારો કરે એવા લાડુ કેવી રીતે બનાવવા એ જોઈએ। તો તેના માટે સૌથી પહેલાં મખાણાને શેકી લઈશું। તો મેં અહીંયા 100 ગ્રામ મખાણા લીધા છે, 250 ગ્રામ દાળિયાની દાળ લીધી છે, 150 ગ્રામ ડ્રાયફ્રૂટ લીધા છે, 5 થી 7 નંગ એલચી લીધી છે। હવે બધી વસ્તુને શેકી લઈશું। તો અહીંયા ગેસની ફ્લેમ લો રાખી અને શેકી લઈશું। તો બધી વસ્તુ શેકાઈ ગઈ છે। હવે ઠંડુ પાડી અને મિક્સર જારની અંદર ભૂકો કરી લઈશું। તો એકદમ સરસ ભૂકો થઈ ગયો છે। હવે મેં અહીંયા એક મોટી વાટકી દળેલી સાકર લીધી છે, એ ઉમેરી દઈશું। એક મોટી વાટકી ગરમ કરીને ઘી લીધું છે, એ ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું। ઘી અહીંયા પીગાળીને જ લેવાનું છે, લાડુ વળે એ રીતે ઉમેરવાનું છે ઘી। તો લાડુ વળે એટલું ઘી ઉમેરી દીધું છે। તો અહીંયા મોટી વાટકી ઘી ઉમેરેલું છે અને આ રીતનો એકદમ સરસ લાડુ પણ બને છે। અહીંયા તમારે જે સાઇઝના લાડુ બનાવવા હોય એ સાઇઝના તમે બનાવી શકો। તો આ રીતે આપણે બધા લાડુ બનાવી લઈશું। તો આ ભાગદોડ ભરી જિંદગીમાં ફક્ત 10 જ મિનિટમાં ટ્રાવેલિંગ સ્પેશિયલ લાડુ બનીને તૈયાર છે। અને તમે આ વેકેશનમાં ફરવા જવાના હોય તો આ લાડુ બનાવીને સાથે લઈ જજો, એટલે ફરવાનો આનંદ 2 ગણો વધી જશે। અને હા, આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ।